નમસ્કાર ટીવી 9 સમાચારો સાથે હું છું કોમલ। ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થતાની સાથે જ અમદાવાદમાં પોલીસે ફ્લેગ માર્ચ શરૂ કર્યો છે તો સંવેદનશીલ વિસ્તારમાં પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી છે। સેક્ટર 2 માં સ્થાનિક પોલીસ એસઆરપી બીએસએફ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। તો ચૂંટણીના પડઘમ હવે શાંત થઈ ચૂક્યા છે અને આ સાથે જ પોલીસે ફ્લેગ માર્ચની શરૂઆત કરી। જે તમામ સંવેદનશીલ વિસ્તારો છે તેમાં પેરામિલિટરી ફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે। સેક્ટર 2 માં એસઆરપી અને આ સાથે પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। આ વિશે વધુ વાતચીત કરીએ ટીવી 9 સંવાદદાતા મિહિર સોની સાથે। જી મિહિર, કયા પ્રકારની તૈયારીઓ હાલ સુરક્ષાને લઈને પોલીસ તંત્ર દ્વારા? કોમલ, જે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના હવે જે પ્રચાર પડઘમ છે તે હવે થોડીક જ મિનિટોમાં શાંત પડવા જઈ રહ્યા છે, ત્યારે હવે પોલીસે તમામ જે વિસ્તારો છે ત્યાં ફ્લેગ માર્ચનું આયોજન કર્યું છે। જે મોટાભાગના જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આગળ પેરામિલિટરી ફોર્સને તૈનાત કરી દેવામાં આવી છે। હાલ સેક્ટર 2 ની જો વાત કરવામાં આવે તો જે પાટીદારોના જે ગઢ ગણાય છે તેવા જે વિસ્તાર છે ત્યાં આગળ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને જે તમામ વિસ્તારોમાં એસઆરપી બીએસએફ સહિતના સ્થાનિક પોલીસ દ્વારા અત્યારે હાલ ફ્લેગ માર્ચની જે શરૂ કરી દેવામાં આવ્યો છે। હાલ તો કોઈ પણ બનાવ ન બને, જે ગઈકાલની જો વાત કરવામાં આવે તો નિકોલમાં જે હાર્દિક પટેલની સભામાં જે હોબાળો થયો હતો તે રીતના કોઈ પણ જગ્યાએ આ બનાવ ન બને તે અંતર્ગત અત્યારે હાલ પોલીસે તમામ જે વિસ્તાર છે ત્યાં આગળ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। જી મિહિર, સમગ્ર માહિતી બદલ આભાર। તો તમામ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં મતદાન પહેલા સુરક્ષાને લઈને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે। સંવેદનશીલ વિસ્તારમાં પેરામિલિટરી ફોર્સને તૈનાત કરવામાં આવી અને આ સાથે સેક્ટર 2 માં સ્થાનિક પોલીસ એસઆરપી બીએસએફે ફ્લેગ માર્ચ કર્યું અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે તંત્ર પણ સજ્જ થઈ ગયું છે। તો મતદાન માટે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તંત્ર કામે લાગી ગયું છે। તાપીમાં પોલીસ વિભાગ અને સીઆઈએસએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે મતદાનના દિવસે ચુસ્ત બંદોબસ્ત પણ રહેશે અને તાપીમાં 724 પોલીસ જવાન, એસઆરપીની કંપની, સીઆઈએસએફની એક કંપની અને 1000 જેટલા જીઆરડી જવાનો તૈનાત રહેશે, જેથી મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને।